નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને 24 કલાકમાં અતિથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં પડ્યો છે. સાર્વત્રિક વરસાદ પડ્યો છે, પણ હજી ખતરો ટળ્યો નથી. 3 દિવસ સુધી અતિ ભારે વરસાદ અને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધા જ કરી રહ્યા છે. 3 સિસ્ટમની જે વાત કરતા હતા બધા, એ 3 સિસ્ટમ નથી, એક જ સિસ્ટમ છે. બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે, જેના પવનો અલગ અલગ દિશામાંથી અને જે ટ્રફ છે અલગ અલગ જગ્યાએથી પસાર થઈ રહ્યા છે, એના કારણે બધે એવું ચાલે છે કે 3 સિસ્ટમ બની છે. 3 સિસ્ટમ નથી, એક જ સિસ્ટમ છે અને અતિ ભારે વરસાદ લાવે એટલી મજબૂત સિસ્ટમ છે. બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ જેમ જેમ આગળ વધે છે એમ ગુજરાત પર બહુ જ ભારે અસર થઈ રહી છે. અહીંયા બનેલી એક સિસ્ટમ હતી, એ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત સુધી ભારે પવનો લઈને આવશે અને ભેજવાળા પવનો, અને સાથે જ જે કહેવાય કે વરસાદ છે એ પણ ગુજરાતમાં અતિ ભારે લઈને આવવાનું છે. એ સિસ્ટમ 16 તારીખની આપણે વાત કરીએ તો તમને દેખાતું હશે કે જામનગરથી લઈને વેરાવળવાળો જે આખો પટ્ટો, આ આખો સૌરાષ્ટ્રનો પટ્ટો છે, ત્યાં અતિથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી જ રહ્યો છે, કચ્છમાં પણ વરસાદ પડવાનો છે, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાનો છે અને સાંજ થતાં સુધીમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. એટલે આખા ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રના ભાગોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર સિવાય મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. એટલે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને આખા ગુજરાતને આવરી લે એટલી મોટી એ સિસ્ટમ છે. 18 તારીખે જોઈએ તો થોડો વરસાદ ઓછો થયો છે. જે રેડ કલર આપણને દેખાતો હતો એ ઓછો થઈ ગયો છે, ગ્રીન કલર છે, એટલે ભારે વરસાદ પડવાની સંભાવના તો છે જ. કચ્છની આસપાસના વિસ્તારો, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના નહિવત છે. તો અમુક વિસ્તારોમાં એટલે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. 19 તારીખે પણ આ સ્થિતિ રહેવાની છે. એટલે 16, 17, 18, 19 તારીખ સુધી આવું રહેશે. પછી 20 તારીખથી પાછો વરસાદ છે એ થોડો ધીરે થઈ જશે, અમુક જ વિસ્તારોમાં પડશે અને અહીંયા અરબ સાગરમાં પણ એ અતિ ભારે વરસાદ એ સિસ્ટમ લઈને આવે છે. પાછું મધ્યપ્રદેશથી જે પવનો છે, જે વરસાદ છે એ ગુજરાત તરફ આગળ વધશે. પણ ગુજરાતને 20 તારીખ પછી એટલી ઝાઝી કોઈ અસર દેખાઈ નથી રહી. મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ, મધ્યમ વરસાદ પડી શકે છે. 21 તારીખે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. 22 તારીખ સુધીમાં પાછી સિસ્ટમ છે થોડી નબળી થઈ ગઈ છે. એટલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ એ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી આવતા ટ્રફના કારણે થવાનો છે. જે બંગાળની ખાડીવાળો જે સિસ્ટમ હતી, બંગાળની ખાડીવાળી, એ સિસ્ટમ હવે એની અસર કોઈ 22 તારીખ સુધીમાં નથી. એટલે 22 તારીખની પહેલાં જે વરસાદ પડવાનો છે એ સિસ્ટમના કારણે પડશે, પણ પાછો 22, 23, 24 તારીખની આસપાસ વરસાદ ધીરે થઈ જશે અને સામાન્યથી મધ્યમ છૂટોછવાયો વરસાદ ગુજરાતને મળી શકે તેવી સંભાવના છે. આ વિંડી બતાવે એ સંભાવના છે. એટલે 23 તારીખ સુધી જોયું તો આપણને 20 તારીખ સુધી તો અતિભારે વરસાદ બતાવે છે. 21, 22 અને 23 તારીખે સામાન્ય વરસાદ પડી શકે છે. હવે હવામાન વિભાગ જે આગાહી કરે છે એ તમને સમજાવીએ તો કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. અતિ ભારે વરસાદ કરતાં પણ વધારે વરસાદ પડશે. ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો કચ્છથી લઈને આ બાજુ મધ્ય ગુજરાતના અમુક ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને પછી અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, ખેડા, ગાંધીનગર આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ છે. પાછું 17 તારીખે રેડ એલર્ટ ક્યાંય નથી. 17 તારીખે ઓરેન્જ એલર્ટ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી બધા જ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના. 19 તારીખે પાછો વરસાદ થોડો ઓછો થઈ જશે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે. એટલે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
અને 18 તારીખે જોઈએ તો કચ્છમાં ભારે વરસાદની સંભાવના. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ એટલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એ પ્રમાણે છે. બાકી ભીંડીના માધ્યમથી આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે 20 તારીખ સુધી અતિભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે. સાર્વત્રિક વરસાદ હશે અને દક્ષિણ ગુજરાતમાં એટલો બધો વરસાદ પડશે કે અતિવૃષ્ટિ થઈ શકે તેવી આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે. તો હવામાન નિષ્ણાંતે કેમ એવું કહ્યું કે આટલા દિવસ ગુજરાત માટે ભારે છે તે સાંભળો. 16 જુલાઈ 2024 થી લઈને 20 જુલાઈ 2024 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. તો અમુક જિલ્લાની અંદર અતિ તીવ્રતા સાથે 15 ઇંચ આસપાસના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જેનું મેઇન કારણ છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે, જેને કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગરના અમુક ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 850 એચપીએ લેવલે એક બહોળું સિયોર ઝોન સર્જાઈ રહ્યું છે. આ તમામ પરિસ્થિતિને કારણે રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને 15 જુલાઈ 2024 ના રોજ પણ રાજ્યના અમુક વિસ્તારો જેની અંદર મધ્ય પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદો નોંધાયા છે. હજુ 16, 17 અને 18 તારીખ દરમિયાન અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, એ સાથે કપડવંજ, મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર 16 અને 17 તારીખ દરમિયાન ભારે વરસાદો પડી શકે તેવી પૂરી શક્યતાઓ છે. એ સાથે 16, 17 અને 18 તારીખ આમ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પડે તેવું એક અનુમાન છે. અને સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના અમુક ભાગો છે જેમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર પણ અતિ તીવ્રતા સાથે વરસાદ પડશે, એવી રીતે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. અને સૌરાષ્ટ્રના જે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લા જેવા વિસ્તારો છે એમાં લગભગ મારું એવું માનવું છે કે 10 થી લઈને 15 ઇંચ સુધીના પણ વરસાદની શક્યતાઓ રહેલી છે. એ સાથે સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાની અંદર પણ સારા વરસાદો પડે તેવું એક અનુમાન છે. એટલે 16, 17 અને 18 તારીખ આમ કન્ટિન્યુ આ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર સારા વરસાદો પડશે. કચ્છ જિલ્લાની અંદર પણ 17 અને 18 જુલાઈ દરમિયાન ભારે વરસાદોની શક્યતા છે. જેમાં કચ્છ જિલ્લાની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તીવ્રતા વધારે રહેશે. બીજા વિસ્તારોની અંદર પણ મધ્યમથી સામાન્ય વરસાદો પડે તેવી શક્યતાઓ છે. એકંદરે ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર અત્યાર સુધી કોઈ સારા વરસાદો નોંધાયા નહોતા. જેનું મેઇન કારણ હતું કે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે તે તમામ સિસ્ટમ અરબ સાગર તરફથી આવતી હતી. આ 2024ના ચોમાસાની અંદર પહેલી વખત બંગાળની ખાડી તરફથી આપણે કોઈ વરસાદી સિસ્ટમનો લાભ મળી રહ્યો છે. બંગાળની ખાડી અંદરથી આ લો પ્રેશર આવી રહ્યું છે, જેને કારણે મધ્ય ગુજરાતમાં તો સારા વરસાદો પડશે, પણ ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદોની શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 5 જિલ્લાની અંદર લગભગ 5 થી 7 ઇંચ જેવા વરસાદો પડે એવું એક અનુમાન છે. અને એકલ દોકલ સેન્ટરની અંદર 7 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી શકશે. ઓલ ઓવર જોવા જઈએ તો 16 જુલાઈ 2024 થી લઈને 20 જુલાઈ 2024 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો પડવાના છે. પણ તેમાં સૌથી વધારે તીવ્રતા છે એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે. જ્યાં વધારે તીવ્રતા જોવા મળશે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે અને તીવ્રતા સાથે 10 થી લઈ અને 15 ઇંચ સુધીના પણ વરસાદોની શક્યતાઓ છે. એટલે આવનારા 2-3 દિવસ છે એ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે વરસાદ છે એક પ્રકારે ગુજરાતને ગમરોડશે, એક પ્રકારે અતિ તીવ્રતા સાથે ગુજરાતની અંદર વરસાદ જોવા મળે તેવું પ્રશ્ન અમારું અનુમાન છે. આ એક અમારું જે અલગ અલગ ડેટાના આધારે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ રાજ્યની અંદર જ્યાં તીવ્રતા સાથે વરસાદ પડશે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ.